ભગવતી માં દશામાં જ્યારે વિરાજમાન છે અને એમના સાનિધ્યમાં એમના ચરણોમાં જ્યારે ગુણગાન ગાવાનું મળ્યું છે ત્યારે મા તો મા છે ભાઈ. એટલા માટે કવિ કહે કે આ ભગવતી છે કે तुम्हारे भाल में भामा मातुद में विदायन विदारी बाबू नाम ले दो एवं नारणो जन्मथी पक्षपाती बनी अन करो जननी गणो ये लीधो मारी गणावी गणा लाडू मोटा किरायन प्रथम सुखा गणा दो धुपाया ये मारी खोड़े के लेवा पारने मावड़ी ए मारी याद पर सोड़ मानू योग माया पण ये बोल वागे मलकमा जदी बोल वागे मलकमा जदी तुमने कोई
તેની કેજો આ મીઠા પુરવાળ દેશ માતને હરે યજ્ઞવાર યાદ કરે ગાવાનું હોય તો એક વગર વાગે મલકતા અને જેની મગન રઠાના કરડે તેની કેજો ભગવતી આ દિશાને એકવાર યાદ કરે. આજ રોજ મીઠાપુર ગામને આગળ અને એમાં ઘણા સમય પહેલા વર્ષો લગભગ 7-8 વર્ષો મને જોકે યાદ છે ત્યાં 7-8 વર્ષ પહેલા અહીંયા આપણે કાર્યક્રમ કરેલો. એમ તો 2-3 વાર કાર્યક્રમ અહીંયા કરેલો અને જેમના સાનિધ્યમાં એવા ભાનુમાં એટલે અતિ સરળ સ્વભાવ અને નહીં મન કટુલાઈ યથા લાભ સદા સંતોષાઈ એવા ભાનુમાના સાનિધ્યની માલિકા એવું જેમનો જીવન સાહેબ ભાવ ભોળો. મને કે બાબુ તમારે આવવાનું છે ખરેખર રાજકોટ થી આ બીજે કાર્યક્રમ છે છતાંય માનો એટલો બધો ભાવ છે એટલે અહીંયા આવવું પડ્યું છે. એટલે એકવાર માતાજીને આપણે જોરદાર તાળીના ગુજરાતથી વધાવો. કારણ કે એની મસ્તીમાં હોય એટલું બધું કાર્ય હોય હું નજર જોતો હોય એટલું બધું કામ હોય મહેમાનો હોય ભક્તો બધા આવ્યા હોય તો એના કપાળના એમની રેખા ઉપર એને ટેન્શન નથી. કારણ કે એને વિશ્વાસ છે કે આ પૂરું કરવા વાળી તો ભગવતીમાં દશા અહીંયા બેઠી છે અને આપણે આપણા કાળા માથાળા માનવીની તો શું કેવળ છે આપણે શું કરીએ કે આ પૂરું કરવા વાળી તો ભગવતી અહીંયા દશા બેઠી છે સાહેબ એ પૂરું કરવા વાળી છે. એટલે હનુમાનના ચરણોમાં મારા મહંત તેઓ પણ અહીંયા આવ્યા છે અને ખાસ માના ભક્તો માના બગીચાના ફૂલડા સૌ બધાએ મુંબઈથી સુરત પછી અમદાવાદ રાજકોટ વડોદરા બધા અહીંયા માના ભક્તો માના ગોઠી અહીંયા આવી અને અહીંયા કોઈ ઈગો નહીં પણ આમાં બધાએ નોકરિયાતો છે પણ બધાએનો કામ પડતા મૂકીને અહીંયા પોતપોતાની રીતે કામ સાહેબ સંભાળી લીધું છે. અહીંયા હું આ મારે હોદો છે એવું કઈ છે નહીં. અહીંયા તો માના સારી જેની માલિકા આવ્યા છે અને જે કામમાં અહીંયા ઉદાડે એ બધું હો રીતે અહીંયા બધા કરવા મળ્યા છે. એટલે એકવાર જોરદાર તાળીના ગુજરાતથી આ બધા જે ભાવિ ભક્તો છે એને પણ આપણે ઉડાવીએ. માતાઓ અને બહેનોની હાજરી છે અને અમે અહીંયા ખરેખર તમને જે આનંદ આવે એ આનંદ કરાવવા માટે થઈ એટલે તમને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ માણવાનો છે મજા કરવાની છે. એટલે જેટલા અહીંથી મારો પ્રયત્ન છે એ આપણે આટલો પડકારો કરતા રહીએ તો કારણ કે આટલો પડકારો કરો ને તો અમને અહીંથી કિલોમીટર કાપીને આવ્યા હોય ને ભાઈ તો અમને એનો થાકડો ઉતરી જાય અને આ તો ભગવતીનું સાનિધ્ય છે સાહેબ. આ વાઇબ્રેશન વાળી જગ્યા છે. અહીંયા તમે સાહેબ પગ મૂકો ને એટલે 200 કિલોમીટર હું પણ 2000 કિલોમીટર ફરીને આવ્યા ને તો અહીંયા આ જગ્યામાં ખાલી પગ મૂકો ને એટલે તમને ભવે ભવનો સાહેબ થાકડો ઉતારી દે એ સાનિધ્ય. પણ દેવી મતદારી તોફાનમાં એમ દેવી તમારા હૈયા હાથનો રે પણ મને કેજો કે તો ફાફો વાળી શમાત રે એ તો એકવાર યાદ કરે. જિંદગીના પૂરા થાય તો ઘણું છે જીવનમાં આવા 2-4 કામ સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની એની મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું. અરે લવલેસ મોતનો ડર મુદને નહીં સતાવે પણ ઈજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે જીવનમાં આવા 2-4 કામ સારા થાય ને તો ઘણું. સાહેબ નવરાત્રીનું ટાણું છે. ભગવતીને આ પ્રાર્થના કરવાનો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ પર્વ હોય તો આ ચૈત્રી નવરાત્રી છે. ભગવતીનું માં છે. પછી એને તમે દશામાં કહો તોય ભલે એને ખોડિયાર કહો તોય ભલે એને ભગવતી ચામુંડ કે કાલિકા કોઈ પણ કહો આખું ભલે તમે તમારા કામ ધંધાની માલિકા ભૂસવાઈ ગયા હોય તમને એક વાર પણ ભગવતીને પગે લાગવા તમે ન જાઓ તમે એને અગરબત્તી ન કરો કાંઈ ન કરતા હોય પણ સાહેબ
વર્ષમાં ખાલી એક જ એવો દિવસ એ કયો એ આજનો આઠમ. આઠમના દિવસે કે નોમીના દિવસે જ્યારે ભગવતીના તમે એનો યજ્ઞ કરો અને ખાલી ગોળીઓ લાપસી કરી અને એને ધરો ને સાહેબ, તો આખું વર્ષ આપણું રક્ષા કરવા વાળી ભગવતી આ દશા છે. હે? મારી તાર મોરતા દેવ ગવાની તમારે બધાને બોલવાનું કે હર ઘર મેં બસીએ નહીં નારા, અરે એક ही नारा गूंजेगा.
अभी हमारा यहाँ पे मठ में निवत हो रहा है, तो हम लोग सबको दिखाता हूँ हमारे यहाँ पे निवत कैसे होता है कैसे नहीं। हमारे साथ बने रहिए आप। अभी यहाँ पे हमारा मठ में निवत हो रहा है, आपको मैं दिखाता हूँ। निवत चालू है, ये देखो ये मेरे भाई है, बड़ा है भाई मेरे। सूर ने सा